We don't need philosophy to be alive in this world. ફિલોસોફીનો મતલબ છે ડહાપણ, શાણપણ, સમજણ. સાચી વાત કરું, મેં જૂના માણસો પાસે એવું સાંભળ્યું છે, બહુ ડાયા, બહુ ખરડાય. આ દુનિયામાં સૌથી વધુ સહન એ લોકો કરે જેનામાં બહુ જ સમજણ હોય. એના ભાગે બિચારાને બહુ જ સહન કરવું પડે. આ દુનિયાનો કોઈ પણ માણસ આઈને એને કહી દેશે, અરે તમે તો ડાયા છો, તમે તો સમજો છો, તમે તો સમજો છો ને. એ સમજણ વગરનો છે, એ અણસમજુ છે. તમે તો ડાયા છો. એટલે જે અણસમજુ છે એ બધું કરી લેશે, કેમ કે એનામાં ડાપણ નથી એવું દુનિયાને ખબર છે. અને એ જે બધું ખોટું કરી લે એ બધું તમારે સહન કરી લેવાનું, કેમ કે તમારામાં સમજણ છે, તમારામાં ડાપણ છે, એ દુનિયાને ખબર છે. આ દુનિયામાં જેને ડાપણ, શાણપણ, સમજણ, ફિલોસોફી, મૂળ તત્વ જીવનના સાથે જીવવું શક્ય એટલા માટે નથી. ટકાવારી 100 લે, પણ હું તમને ખાતરીથી કહું છું કે લાખોમાં એકાદ માણસ ડાહપણથી, શાણપણથી કે જીવનના શ્રેષ્ઠ મૂલ્યથી જીવી શકે. ના જીવાય. તમે મને સમજાવો. જિંદગી સત્ય, નીતિ, ન્યાય, પ્રેમ, નિખાલસતા, થી જીવાય. આ છે જીવનના મૂલ્યો. જીવી શકશો? આ બધાથી જીવી શકશો? એક દિવસ તો તમે સત્યના માર્ગે ચાલી જુઓ. એક દિવસ હું ખાતરીથી આપું છું કે આ વિશ્વનો તમારો એક પણ સંબંધ નહીં સચવાય. તમારા બધા સંબંધ ખતમ જો તમે સાચું બોલવાનું શરૂ કરી દો તો. એક દિવસ નહીં જીવી શકાય. સત્ય બોલશો ને તો તમારું એક પણ પોતાનું માણસ પણ પોતાનું નહીં રહે. તો પારકા તો કેવી રીતે રહેશે? નહીં. એટલા માટે સત્ય, નીતિ, ન્યાય, ધર્મ, પ્રેમ, નિખાલસતા આ બધાથી જીવી શકાય નહીં. માટે કહું છું કે દુનિયામાં જીવવા માટે ફિલોસોફી એટલે ડાહપણ નહીં ચાલે. જો તમારે આ દુનિયામાં જીવવું હોય તો